ओके मित्रों, तो आज આપણે હવે ગાઉસના નિયમનો ઉપયોગો ત્રીજો ઉપયોગો જોઈએ, કારણ કે આગળ આપણે બે ઉપયોગો ભણી ગયા. ખ્યાલ આવ્યો? અનંત લંબાઈનો તાર હતો અને અનંત લંબાઈના સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, આ બંને વસ્તુ આપણે ભણી ગયા. તો વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે આપણે ગાઉસના નિયમનો ત્રીજો ઉપયોગ કે પાતળું ગોળાકાર કવચ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? પાતળું ગોળાકાર કવચ એટલે શું? તો કે ફૂટબોલનો બોલ ધારી લો. ખ્યાલ આવ્યો કે એ પાતળો ગોળાકાર કવચ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, ગોળો છે પાતળો. ખ્યાલ આવ્યો? તો આ પાતળા ગોળાકાર કવચ જે છે એના ઉપર વિદ્યુત ભાર છે. ધન હોય તો ક્ષેત્ર બહાર તરફ હશે અને ઋણ હશે તો ક્ષેત્ર અંદર તરફ આવતું હશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો ખાસ યાદ રહે, પાતળા ગોળાકાર કવચ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો સૌ પ્રથમ આપણે આર ત્રિજ્યાનો ગોળો ધ્યાનમાં લઈએ. તો મિત્રો, આ એક કેપિટલ આર ત્રિજ્યાનો પાતળો ગોળાકાર કવચ છે. પાતળું ગોળાકાર કવચ. ખ્યાલ આવ્યો? હવે આ ગોળાકાર કવચ પર ધન વિદ્યુત ભાર છે વિતરિત થયેલો. સતત વિતરણ ભણીએ છીએ આપણે મિત્રો, તો ખાસ યાદ રહે, વિદ્યુત ભારના સતત વિતરણ છે અને એ ગોળાની સપાટી પર સતત રીતે વિતરિત થયેલો છે. અને ગોળાની સપાટી પર જો સતત રીતે વિતરિત થયેલો હોય તો એને કહેવામાં આવે વિદ્યુત ભારનું સતત વિતરણ. અને એમ વિતરણ વિદ્યાર્થી મિત્રો પૃષ્ઠ પર છે, એટલે આપણે પૃષ્ઠ વિતરણમાં પૃષ્ઠ ઘનતા ભણી ગયા. ખ્યાલ આવ્યો? તો અહીંયા આગળ ધન વિદ્યુત ભાર છે એટલે ક્ષેત્ર બધું જ બહાર તરફ હશે. ખ્યાલ આવ્યો? આખો ત્રિપરિમાણમાં ગોળો છે અને બધી જ દિશામાં ક્ષેત્ર બધી જ બાજુએ બહાર તરફ હશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આપણે આ ગોળાકાર કવચ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ગાઉસના નિયમનો ઉપયોગ કરવો પડશે. તો ગાઉસના નિયમનો ઉપયોગ કરવા માટે આપણી પાસે ગાઉસિયન પૃષ્ઠ લેવું પડે. ખ્યાલ આવ્યો? ગાઉસિયન પૃષ્ઠ આપણે વાત કરેલી કે કોઈ પણ આકારનું લઈ શકાય. ઓકે, ચાલો. તો એના માટે આપણે પહેલાં વાત કરીએ કે આ ગોળાકાર પૃષ્ઠ પર કે જે આર ત્રિજ્યાનું ગોળાકાર પૃષ્ઠ છે એ પૃષ્ઠ પર કેટલો વિદ્યુતભાર વિતરિત થયેલો છે? તો કે પૃષ્ઠ પર વિદ્યુત ભારની ઘનતા પૃષ્ઠ ઘનતા આવશે. તો આપણે પહેલી વસ્તુ લખી દઈએ કે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા. પૃષ્ઠ ઘનતાની સંજ્ઞા હતી સિગ્મા. પૃષ્ઠ ઘનતા એટલે સૂત્ર આવે વિદ્યુત ભાર ક્યુ અને છેદમાં આવે ગોળાની સપાટીનું ક્ષેત્રફળ. તો આવશે ક્ષેત્રફળ. તો આપણી પાસે સૂત્ર હતું સિગ્મા બરાબર ક્યુ બાય એ. સિગ્મા ક્યુ એટલે વિદ્યુત ભાર. ગોળા ઉપર વિદ્યુત ભાર કહી દઈએ કેપિટલ ક્યુ જેટલો વિતરિત થયેલો છે. અને ક્ષેત્રફળ કેટલું છે? પૃષ્ઠનું ક્ષેત્રફળ વિદ્યાર્થી મિત્રો, ગોળાના પૃષ્ઠનું ક્ષેત્રફળ છે 4πr². 4π કેપિટલ r². તો ખાસ યાદ રહે વિદ્યાર્થી મિત્રો, આ આપણો સિગ્મા છે. સિગ્મા એટલે શું છે? તો કે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા. એમાં ક્યુને સૂત્રનો કરતા બનાવો તો ક્યુ બરાબર સૂત્ર બનશે સિગ્મા 4π કેપિટલ r². આ થઈ ગયો આપણો ગોળાની સપાટી પરનો વિદ્યુત ભાર. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, ચાલો આપણે આગળ જોઈએ કે પાતળા ગોળાકાર કવચ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો એના માટે ગાઉસ. વિદ્યાર્થી મિત્રો, પહેલા પ્રથમ આપણે વાત કરીએ કે ગોળાની બહાર, એટલે આ જે ગોળો છે ને એ ગોળાની બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એ શોધવું છે. તો આપણે પહેલો પોઈન્ટ લખીએ ગોળાની બહાર. બહારના બિંદુ માટે, એટલે કે ગોળાની બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો આપણે ગોળાની બહારના બિંદુએ, જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તે બિંદુએ ગાઉસિયન પૃષ્ઠ લેવું પડશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ઓકે, મારે આ પી બિંદુએ, ગોળાની બહાર જે આ પી બિંદુ છે ને એ પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે કે જે ગોળાના કેન્દ્રથી અંતર છે સ્મોલ આર. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ પી બિંદુએ તમારે એક ગાઉસિયન પૃષ્ઠ લેવું પડશે. ધારો કે હું આવું ગાઉસિયન પૃષ્ઠ લઈ લઉં ગોળાકાર. ખાસ યાદ રહે વિદ્યાર્થી મિત્રો, ગાઉસિયન પૃષ્ઠ ગમે તે આકારનું લઈ શકાય, પરંતુ સરળતા માટે આપણે ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ લીધેલું છે. કલ્પના કરવાની છે ગાઉસિયન પૃષ્ઠની. ખાસ યાદ રહે,
આખું ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ છે, ફૂટબોલનો બોલ છે, એના ઉપર ધન વિદ્યુતભાર છે, એના જેવું જ છે, અને એના ઉપર ગાઉસિયન પૃષ્ઠ એક્ઝેક્ટ એના જેવું જ પણ એના કરતાં મોટું ગાઉસિયન પૃષ્ઠ લીધેલું છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ઓકે, આ ગાઉસિયન પૃષ્ઠના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. એટલે કે દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે પી બિંદુએ શોધી લો એટલે આવી ગયું. કેમ? તો કે આ પૃષ્ઠ પરના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આ બિંદુએ જેટલું હોય ને એટલું જ હોય, કારણ કે આ બધા જ બિંદુએ સમાન છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આપણે પહેલું કામ કરાય તો કે આર ગ્રેટર ધેન કેપિટલ આર, એટલે આવું કહી શકાય કે તમારે ગાઉસિયન પૃષ્ઠ લેવાનું. આર ગ્રેટર ધેન કેપિટલ આર ત્રિજ્યાનું ગાઉસિયન પૃષ્ઠને ધ્યાનમાં લો. ગાઉસિયન પૃષ્ઠને ધ્યાનમાં લો. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ઓકે, આ ગાઉસિયન પૃષ્ઠ ઉપર આગળ વાત કરેલી તે પ્રમાણે ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ છે એના ઉપર તમારે નાનો એવો સૂક્ષ્મ ખંડ લેવાનો અને એ ખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ મેળવવાનું. પછી બધા જ આ ગાઉસિયન પૃષ્ઠના બધા જ પૃષ્ઠ પરના બિંદુએ ઉદ્ભવતું ફ્લક્સ મેળવવાનું અને એ બધા જ ફ્લક્સનો સરવાળો કરવાનો એટલે આપણને પરિણામી ફ્લક્સ મળશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો કે ગાઉસના નિયમના ઉપયોગ આધારિત આના ઉપર તમારે પી બિંદુએ નાનો એવો પૃષ્ઠનો ખંડ લેવાનો અને એ પૃષ્ઠના ખંડનો ક્ષેત્રફળ સદિશ હંમેશા પૃષ્ઠને લંબ રૂપે બહાર તરફ નીકળે તો ડીએસ ડીએસ જેટલા ક્ષેત્રફળવાળો પૃષ્ઠનો ખંડ લીધો છે અને એ ખંડનો ક્ષેત્રફળ સદિશ આ દિશામાં છે. તો કે આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર પણ એ જ દિશામાં થાય, કારણ કે ધન વિદ્યુતભાર છે, ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં બહાર તરફ હોય એટલે બંને કઈ દિશામાં છે? એક જ દિશામાં છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આવું કહી શકાય કે ડીએસ લંબાઈના આવું કહી શકાય કે ડીએસ જેટલા સૂક્ષ્મ ખંડ સાથે સંકળાયેલ ફ્લક્સ ડી ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ ડીએસ. ખ્યાલ આવ્યો? આ સૂત્ર હતું ને આપણું? ખ્યાલ આવ્યો? ચલો, ઈ ડોટ ડીએસ એટલે વિદ્યુત ક્ષેત્ર પણ આ દિશામાં, ક્ષેત્રફળ સદિશ પણ એ જ દિશામાં, બંને વચ્ચેનો ખૂણો 0 એટલે આવું લખી શકાય ડી ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડીએસ કોસ 0. વિદ્યાર્થી મિત્રો, કોસ 0 એ વેલ્યુ 1 થાય એટલે ઈ ડીએસ આ હવે સૂક્ષ્મ ખંડ સાથે સંકળાયેલું સૂક્ષ્મ ફ્લક્સ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આવી જ રીતે તમારે આ ગાઉસિયન પૃષ્ઠના બધા જ બિંદુએ નાના જે પૃષ્ઠના ખંડ લીધા ને બધા જ પૃષ્ઠના ખંડ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ મેળવવાનું અને એ કુલ ફ્લક્સ મેળવવા માટે આવા બધા જ વિદ્યુત નાના ફ્લક્સનો શું કરવો પડશે? સરવાળો કરવો પડશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આવું કહી શકાય માટે ગાઉસિયન પૃષ્ઠના બધા જ બિંદુએ એટલે બધા જ બિંદુને લીધે ઉદ્ભવતું ફ્લક્સ ફાઈ બરાબર નાના ફ્લક્સનો સરવાળો કરો એટલે સંકલન ડી ફાઈ. ખ્યાલ આવ્યો? સમગ્ર પૃષ્ઠ પર તો ડી ફાઈ એટલે સૂત્ર છે ઈ ડોટ ડીએસ સંકલન વિદ્યુત ક્ષેત્ર પૃષ્ઠ પરના આ બધા જ બિંદુએ ક્ષેત્ર એક સમાન હોય એટલે સંકલનની બહાર નીકળે એટલે સૂત્ર આવું બને ફાઈ બરાબર ઈ સંકલન ડીએસ નાના ડીએસ એટલે આખું પૃષ્ઠ, તો ગાઉસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ થાય ફાઈ બરાબર ઈ 4 પાઈ ગાઉસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ 4 પાઈ સ્મોલ આર ત્રિજ્યાનું ગાઉસિયન પૃષ્ઠ છે એટલે ઈ ઇન્ટુ 4 પાઈ આર સ્ક્વેર. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આ હતું આપણું બહારના બિંદુએ પી બિંદુએ ગોળાની બહારના પી બિંદુએ દોરેલું ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ ઈ કાઉન્સમાં 4 પાઈ આર સ્ક્વેર, જ્યાં સ્મોલ આર એટલે ગાઉસિયન પૃષ્ઠની ત્રિજ્યા છે બહારના બિંદુ માટે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, ચાલો હવે આપણે આગળ વાત કરીએ ગાઉસના નિયમનો ઉપયોગ કરીને. તો કે ગાઉસના સમીકરણમાં શું હતું? તો કે ફાઈ એટલે ગાઉસનું સમીકરણ પરથી ફાઈ બરાબર સૂત્ર શું હતું? સિગ્મા ક્યુ અપોન એપ્સાઇલોન 0
તો કે ફાઈ સિગ્મા ક્યુ એટલે ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર. વિદ્યાર્થી મિત્રો, આ ગાઉસિયન પૃષ્ઠ છે અને આ ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો છે? તો કે જેટલો ગોળા ઉપર છે એટલો જ. ખ્યાલ આવ્યો? તો ગોળા ઉપર કેટલો છે? તો કે ક્યુ. ખ્યાલ આવ્યો? કારણ કે આપણે ક્યુ એટલે ગોળા ઉપર ઘેરાયેલો વિદ્યુતભાર પણ બોલી શકાય. તો આવું કહી શકાય, સિગ્મા ક્યુ એટલે કેપિટલ ક્યુ અપોન એપ્સાઇલોન નોટ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આને સમીકરણ 1 કહી દઈએ, આને સમીકરણ 2 કહી દઈએ, સમીકરણ 1 અને 2 ને સરખાઈ દઈએ. તો કે બોલો, સમીકરણ 1 અને 2 ને સરખાઈ દઈએ તો કે બોલો શું આવશે? ઈ કાઉન્સમાં 4 પાઈ સ્મોલ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન એપ્સાઇલોન નોટ. ચાલો, આમાંથી 4 પાઈ આર સ્ક્વેર છેદમાં આવે એટલે સૂત્ર બને ઈ ક્યુ અપોન 4 પાઈ એપ્સાઇલોન નોટ. આર સ્ક્વેર પણ છેદમાં આવે એટલે આર સ્ક્વેર. ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, 1 અપોન 4 પાઈ એપ્સાઇલોન 0 ને તો કે કહેવાય, તો સૂત્ર બને કે ક્યુ અપોન આર સ્ક્વેર. તો આ હતું બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? કે ક્યુ અપોન આર સ્ક્વેર. કે એટલે આપણે વાત કરેલી કુલમનો અચળાંક 9 × 10⁹ એની વેલ્યુ છે. ક્યુ એટલે આ ગોળાના પૃષ્ઠ પર પથરાયેલો વિદ્યુત ભાર છે. અને આર સ્ક્વેર એટલે જેટલા અંતરે મેળવવું હોય એટલું અંતર આપણે મૂકી દેવાનું. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? પણ ક્યારે? ગોળાના સપાટીની બહારના બિંદુએ, એટલે ગોળાની સપાટીની બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટેનું સૂત્ર છે કે ક્યુ અપોન આર સ્ક્વેર. એટલે બહારના બિંદુ માટે તો યાદ રાખવાનું, બહારના બિંદુ માટે છે એટલે કે ગોળા પર જે વિદ્યુતભાર વિતરિત થયેલો છે તેની બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો કે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. જો અંતર વધતું જાય તો ક્ષેત્ર ઘટતું જશે. યાદ રહેશે વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, તો ઇન શોર્ટ આવું કહી શકાય કે પાતળા ગોળાકાર કવચ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ગોળાકાર કવચની બહારના બિંદુએ કે ક્યુ અપોન આર સ્ક્વેર અનુસાર બદલાય છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો, આવી જ રીતે આપણે ગોળાકાર કવચની બહારના બિંદુએ વાત કરીએ ને, તો હવે આપણે ગોળાકાર કવચની તો જે રીતે આપણે બહારના બિંદુએ જોઈએ એવી જ રીતે આપણે અંદરના બિંદુએ ગાઉસિયન પૃષ્ઠ લેવું પડશે. તો ધારો કે અંદરના પી બિંદુએ, આ બિંદુ અંદર અંદરના પી બિંદુ એટલે ગોળાકાર કવચની અંદરના આ પી બિંદુએ અથવા પી ડેશ બિંદુએ જો વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આ પી ડેશ બિંદુએ એક ગાઉસિયન પૃષ્ઠ લેવું પડે વિદ્યાર્થી મિત્રો. તો કે આવું એક ગાઉસિયન પૃષ્ઠ લઈ લે ગોળાકાર. આ ગાઉસિયન પૃષ્ઠ જે લીધું ને પી બિંદુએ, તો કે એ ગાઉસિયન પૃષ્ઠ સાથે આ ગાઉસિયન પૃષ્ઠ લીધું ને તો કે એ ગાઉસિયન પૃષ્ઠની ત્રિજ્યા છે આર ડેશ. કઈ છે? આર ડેશ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, ચાલો, તો આ આર ડેશ ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હશે એ મેળવવું હોય તો આપણે વાત કરીએ તો કે બીજો ગોળાની અંદરના બિંદુ માટે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ગોળાના અંદરના બિંદુ માટેની વાત કરવી હોય તો કે ગોળાની અંદરના બિંદુ માટે ગાઉસના સમીકરણ પરથી ફાઈ બરાબર સૂત્ર હતું સિગ્મા ક્યુ અપોન એપ્સાઇલોન નોટ, જ્યાં સિગ્મા ક્યુ એટલે ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ ગાઉસિયન પૃષ્ઠ વડે એટલે આ જે ગોળાકાર કવચ હતું ને એની અંદરના ભાગમાં આપણે ગાઉસિયન પૃષ્ઠ લીધું. એ ગાઉસિયન પૃષ્ઠ વડે તો ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો છે? 0 છે. એટલે કહી શકાય કે ગાઉસિયન પૃષ્ઠના અંદરના ભાગમાં સિગ્મા ક્યુ એટલે ઘેરાયેલો વિદ્યુતભાર 0 છે. ખ્યાલ આવ્યો? તો આવું કહી શકાય કે ફાઈ બરાબર 0 અપોન એપ્સાઇલોન નોટ એટલે કેટલો જવાબ આવશે? 0. એટલે ફ્લક્સ કોઈ જાતનું મળતું નથી. એટલે ગાઉસિયન પૃષ્ઠ વડે સંકળાયેલું ફ્લક્સ કેટલું છે? 0 છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? જો ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ 0 હોય તો અંદરના બિંદુએ પણ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો કે 0 હશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો, તો આવું કહી શકાય કે માટે પાતળા ગોળાકાર કવચની અંદરના ભાગમાં
ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? વિદ્યુત ફ્લક્સ કેટલું છે? શૂન્ય છે. માટે આપણે કહી શકાય કે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર નથી, એટલે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. એટલે ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? શૂન્ય છે. ખ્યાલ આવ્યો? કયા બિંદુએ? અંદરના બિંદુએ. યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, પાતળા ગોળાકાર કવચના અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર હશે નહીં. પછી વિદ્યાર્થી મિત્રો તમે આ ગાઉસિયન પૃષ્ઠ અહીંયા લો, ગમે ત્યાં લો, આખા પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર શૂન્ય છે, એટલે વિદ્યુત ક્ષેત્ર મળશે નહીં. ક્યાં? તો કે આ પાતળા ગોળાકાર કવચની અંદરના બિંદુએ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આવું કહી શકાય કે ટૂંકમાં બધી જ વસ્તુ લખવી હોય તો કે ગોળાના કેન્દ્ર ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો કે શૂન્ય. તો કે પહેલું ગોળાકાર કવચ ના કેન્દ્ર પર, એટલે ઈ કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર કેટલું? શૂન્ય. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આવી જ રીતે ગોળાકાર કવચના કેન્દ્રથી બહાર જાવ, એટલે કે ગોળાકાર કવચના અંદરના ભાગમાં અંદર, એટલે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર પણ કેટલું છે? શૂન્ય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ગોળાકાર કવચની સપાટી માટેની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. ગોળાકાર કવચની સપાટી પર સપાટી સૂત્ર આવશે KQ/R². ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? સપાટી ઉપર જે હશે ને એ ક્ષેત્ર મહત્તમ હશે. ખ્યાલ આવ્યો વસ્તુ? ઓકે, હવે આગળ વાત કરીએ. ગોળાકાર કવચની સપાટીની બહારના બિંદુએ ઘટતું જશે, તો કે ગોળાકાર કવચની બહારના બિંદુએ, એટલે આને કહેવામાં આવે ઈ બહાર. કેટલું હતું? તો કે KQ/r². હમણાં સૂત્ર હતું ને KQ/r². એટલે શું થાય? તો કે બહાર જતા, બહાર તરફ ઘટતું હશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ઇન શોર્ટ આપણે એવું કહી શકાય કે ગોળાના કેન્દ્ર ઉપર ક્ષેત્ર કેટલું? શૂન્ય. ગોળાના કેન્દ્રથી જેમ જેમ વિદ્યાર્થી મિત્રો આ ગોળાકાર કવચ હશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, ચાલો. ગોળાકાર કવચના કેન્દ્ર ઉપર ક્ષેત્ર કેટલું? 0. જેમ જેમ તમે કેન્દ્રથી દૂર જાઓ તેમ પણ ક્ષેત્ર કેટલું? શૂન્ય. સપાટી ઉપર ક્ષેત્ર મહત્તમ. પાછું સપાટીથી બહાર તરફના કોઈ પણ બિંદુએ જાઓ તો ક્ષેત્ર શું થતું હોય? ઘટતું હોય. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, તો આના ઉપરથી આપણે આલેખ બનાવીએ કે વિદ્યુત ક્ષેત્ર અંતર સાથે કઈ રીતે ગોળાકાર કવચ વડે અંતર સાથે કઈ રીતે બદલાય છે એનો આપણે આલેખ દોરવો હોય તો આલેખ આવો આવે. શેના માટે છે વિદ્યાર્થી મિત્રો? ગોળાકાર કવચ માટે. ગોળાકાર કવચ માટે. તો ગોળાકાર કવચ માટે વાત કરીએ તો y અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર દર્શાવશું અને x અક્ષ પર આપણે અંતર દર્શાવશું. તો અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર અને અહીંયા આગળ અંતર r. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? યામ પદ્ધતિનું ઉગમ બિંદુ O. ઓકે, ચાલો વાત કરીએ. અહીંયા આગળ ગોળાકાર કવચના કેન્દ્ર ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? શૂન્ય છે. એટલે r બરાબર 0 તો ક્ષેત્ર કેટલું? શૂન્ય. હવે ગોળાકાર કવચના કેન્દ્રથી જેમ દૂર જતા જઈએ તેમ ક્ષેત્ર પણ કેટલું છે? શૂન્ય. ક્યાં સુધી શૂન્ય છે? સપાટી સુધી. તો આ રીતે કહી શકાય વિદ્યાર્થી મિત્રો. ગોળાકાર કવચના કેન્દ્ર ઉપર ક્ષેત્ર કેટલું? શૂન્ય. જેમ જેમ આપણે દૂર જતા જઈએ કેન્દ્રથી તેમ ક્ષેત્ર છે નહીં. ક્યાં સુધી નથી? તો કે સપાટી સુધી. તો કે અહીંયા આગળ કહી શકાય સ્મોલ r, એટલે અંતર એ કેપિટલ R જેટલું થાય ને ત્યાં સુધી ક્ષેત્ર બદલાતું નથી, એટલે કે ક્ષેત્ર શૂન્ય છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે દોરી શકાય આલેખ. ચાલો, આ વસ્તુમાં ખબર પડી? ઓકે, ચાલો. સપાટી ઉપર ક્ષેત્ર કેટલું છે? મેક્સિમમ છે. કેટલું છે? મેક્સિમમ. તો ધારો કે આપણે કહી દઈએ કે વિદ્યુત ક્ષેત્ર આટલું મેક્સિમમ છે y અક્ષ પર, તો ઈ મેક્સિમમ. તો આવું કહી શકાય કે સપાટી પર, એટલે સ્મોલ r = કેપિટલ R, એટલે સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? મેક્સિમમ છે. એટલે આટલું મેક્સિમમ છે. ખ્યાલ આવ્યો? તો આ બિંદુએ ક્ષેત્ર, એટલે સપાટી પરના બિંદુએ ક્ષેત્ર કેટલું થાય? મહત્તમ. તો આવું કહી શકાય E = મહત્તમ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? એટલે આલેખ કંઈક આપણો આવો બનશે, મહત્તમ.
ખ્યાલ આવ્યો? ઓકે, ચાલો. સપાટીથી બહારના બિંદુ વાત કરીએ તો કે સપાટીથી જેમ જેમ દૂર જઈએ તેમ તેમ ક્ષેત્ર ઘટતું જાય છે. કઈ રીતે ઘટે છે? હમણાં સૂત્ર હતું બહારના બિંદુએ જો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ઘટે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? તો ક્ષેત્ર ઘટે છે તો કે આ રીતે ઘટે છે. ખ્યાલ આવ્યો? અને ખૂબ જ અનંત અંતરે ક્ષેત્ર કેટલું થાય? શૂન્ય. તો કે ખૂબ જ દૂર જાય એટલે ક્ષેત્ર કેટલું થશે? શૂન્ય થશે. તો ખાસ યાદ રહે વિદ્યાર્થી મિત્રો તો કે પાતળા ગોળાકાર કવચ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર માટે આલેખ દોરો. તો આલેખ આવો દોરી શકાય. ખ્યાલ આવ્યો? અંદરના બિંદુએ ક્ષેત્ર છે નહીં એટલે આલેખમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય, સપાટી ઉપર મેક્સિમમ ને પછી અંતર સાથે ક્ષેત્ર શું થાય છે? ઘટતું જાય છે. કયા બિંદુએ? તો કે બહારના બિંદુએ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આ હતું આપણું ગાઉસના નિયમનો ત્રીજો ઉપયોગ કે પાતળા ગોળાકાર કવચ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય અને કઈ રીતે બદલાય તે. તો ખાસ યાદ રહે વિદ્યાર્થી મિત્રો, પાતળા ગોળાકાર કવચ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પૃષ્ઠના અંદરના ભાગમાં હંમેશા શૂન્ય હોય અને બહારના ભાગમાં કે ક્યુ અપોન આર સ્ક્વેર અનુસાર બદલાય છે. ખ્યાલ આવ્યો? અને જ્યાં ક્યુ એટલે કે શું હતું? તો કે પૃષ્ઠ પર વિતરિત થયેલો કુલ વિદ્યુત ભાર છે. યાદ રહેશે વિદ્યાર્થી મિત્રો? તો આ હતી આપણી ત્રીજો ઉપયોગ, એટલે આ હતો આપણો ત્રીજો ઉપયોગ ગાઉસના સમીકરણનો. ખ્યાલ આવ્યો?